આપણું સરડાવ ગામ 102 વર્ષ 102 વર્ષ થયા. સિંહાસન એનું એ, મૂર્તિ એની એ, ભગવાન એના એ, તમે એના અને અમે એના અને એના એ રહેવાનું છે. આટલું જ કરવાનું છે. પરંપરા પ્રણાલિકા જે ચાલતી આવી છે, આમાં શું થાય કે રોજ આપણે હંજવારી વાળીએ ને, જૂની ભાષા છે. હંજવારી વાળવાની જૂની ભાષા છે. સાવરણી વાળીએ, પોતું કરીએ, રોજ કરવાનું તો બધું સાફ સફાઈ રહે. જીર્ણોદ્ધાર ભગવાનનો થતો નથી, આ વાસ્તવિકતા છે. કોઈ પણ જીર્ણોદ્ધાર થાય, કોઈ પણ પુનઃ પ્રતિષ્ઠા થાય, એમાં આપણી શ્રદ્ધા અને વિશ્વાસનો જીર્ણોદ્ધારને પુનઃ પ્રતિષ્ઠા થાય છે. જેનાથી આપણે ક્યાંક છેપટાઈ ગઈ હોય ને તો એ નીકળી જાય. પાછું નવી પેઢીને એક મોકો મળે કે જેથી કરીને સત્સંગમાં જોડાય અને એ ભજન ભક્તિ કે ભગવાન સંબંધી કાર્યમાં જોડાવાનો મોકો મળે. આજે 102 વર્ષ પહેલાં આપણે હશું નહીં. વાસુદેવ પ્રસાદ દાદાએ પ્રતિષ્ઠા કરેલું આ મંદિર છે. એટલે હું તો ભાગ્યશાળી માનું કે એના દર્શન કરવાનો અમને લાભ મળે. એ તમને ધન્યવાદ હું આપું છું અને થેન્ક યુ કહું કે આજે અમારા પૂજા સ્વામી વાંચ જ પડી ગયા હતા. રોજ આવીને બેસી જાય, તપ કરે. મેં કહું આપું છું કેમ કે મારે તકલીફ એ થાય કે આપ્યા પછી કેન્સલ થાય ને તો મજા ના આવે. એટલે મેં કહ્યું એ તપ કરે, આવીને બેસી જ જાય કે શું થયું મારા ગામનું. મેં કહ્યું તમારું ગામ નથી, અમારું એ છે. મેં કહ્યું તમે ચિંતા કરો નહીં, હું આપી દઈશ અને આવીશે ખરો. અને એવા ભાગ્ય કહેવાય કે આજે વાસુદેવ પ્રસાદ દાદા જેની પ્રતિષ્ઠા કરી અને તમારા વડવાઓએ જેના સામે બેસી અને કેટલું ભજન કર્યું, આવી સુંદર મૂર્તિ, આવો સુંદર સિંહાસન, એના દર્શન થાય. અને આજે તમે બધા હરિભક્તોના દર્શન થાય. આજે શું સરસ મોકો છે. આજે સ્વામીને પણ કેટલા 5 દિવસ પારાયણ હતી કે 3 દિવસની પારાયણનો લાભ હરિભય સ્વામીએ આપ્યો. હું તો અનુરોધ કરું તમારે છે ને આમનો ક્યારેક લાભ મૂકી જ દેવો, કેમ કે પછી આ બધી રત્નની ખાણ છે, અંદર પડ્યું રહે તો ભાઈ કિંમત ના થાય. આ તો લોકો સુધી પહોંચવું જોઈએ. સાચી વાત છે સ્વામી. એટલે જેટલું વ્યય કૃતે વર્ધતે, જેટલું વાપરો એટલું વધે, એવું કીધેલું છે. તમે તો શાસ્ત્રી છો એટલે તમને તો ખબર પડે. માન સ્વામી શાસ્ત્રી છે, વેદાંતા છે, વ્યાકરણાચાર્ય. સર્ટિફિકેટ ના લીધી, મારા જેવા છે. સર્ટિફિકેટ ભગવાનની જ લેવાની હોય અને એ છે ને આપતા નથી. એવી રીતે ના આપે. આપણે જો હું એક વસ્તુ માનું કે ભગવાન રાજી થાય તો શું થાય. જો વચનામૃતની વાત કરીએ તો બહુ હેરાન થઈ જવાય. હું પણ ભગવાન રાજી થાય ને તો સદબુદ્ધિ આપે, સારા વિચાર આપે છે અને એને કરવાની ક્ષમતા આપે છે. ભગવાન રાજી થાય તો પૈસાનો ઢગલો ના કરે ઉપરથી, હોના લગડીઓ ના ફેંકે. જો દુઃખી કરવાના હોય તો ફેંકે, જો દુઃખી કરવાના હોય જેને તો પછી ઢગલો કરી નાખે પૈસાનો. તમે ગાંડા થઈ જાઓ.
શું કરવું ને શું ના કરવું, મંદિરના પગથિયે ભૂલી જવાય ને સગા સંબંધીમાં ઝઘડાએ થાય ને બધું થાય. પણ ભગવાન રાજી થાય તો સંપત્તિ તો આવવાની છે, બીજું બધું એ આવવાનું છે, સાધને આવવાનું છે, પણ એમાં પાત્રતા અને સદબુદ્ધિ આ બે વસ્તુ ભગવાન આપે છે. આ વાસ્તવિકતા છે. પાત્રતા જીરવવાની કે જે મળ્યું છે એ સાચવીને રાખવાની, અને સદબુદ્ધિ સારા વિચાર એ આપેલી જે શક્તિ હોય. આજે જો શક્તિના સ્થાન ઉપર આપણે બેઠા છીએ માતાજીના. હું દર્શન કરવા ગયો. આજે ભાગ્યશાળી છે, આપણું જૂનું મંદિર છે માતાજીનું. અને મોટામાં મોટું આપણા દેશમાં જો આ તો બધું હમણાં નવું નખડા શરૂ થયા. શક્તિનું પૂજન અનાદિકાળથી થાય છે માતાજી. અત્યારે ઓલા કહે ને કે સ્ત્રી શક્તિ, એ તો ભાઈ પૂજન થતું જ હતું, આજ સુધી થતું હતું. અને એ મોટી વસ્તુ છે, કારણ કે આજે બહેનોનો સત્સંગ છે એ પણ ફૂલો ફાલ્યો છે, અને એનાથી સંસ્કાર પ્રાપ્ત થાય છે. માતાજીના પ્રાંગણમાં બેઠા છે આપણે, એટલે હું વાત કરું કે એનાથી દીકરા દીકરીઓમાં સંસ્કાર પહેલાં આવે છે, પછી પગથિયા ચડાય, પછી અમે બધા આવીએ, પછી આપણે બધા આવીએ. પણ પહેલાં સંસ્કાર તો માના ખોળામાંથી જ મળે છે, બીજે ક્યાંયથી મળતા નથી. એટલે એ બહુ મોટી વાત છે, અને આ સત્સંગ જાળવીને રાખ્યો છે. એટલે આજે સરસ પ્રસંગ થયો. જો અમુક આપણા ઘણા બધા ખરા અહીંયા મિસ્ત્રી પરિવારો છે, બરાબર. હવે તમારે કંઈ આ તો મિસ્ત્રી પરિવારનો છે ને, બધા કચ્છની અંદર ભુજનું પોષણ મિસ્ત્રી પરિવારોએ કરેલું, કંથારિયાના બધા. એ બધા એ ગામમાં હું ગયો હતો વચ્ચે, અને જ્યારે કંઈ નહોતું ત્યારે ઘણી બધી જગ્યાએ મંદિરો, અંજારનું મંદિર, આ તે બધા એ લોકોએ કરેલું. અને એનું યોગદાન મિસ્ત્રી પરિવારોનું આ સંપ્રદાયમાં બહુ બધું છે. આ તો વાત નીકળી એટલે કહું છું. પણ વાતમાં એ હું કહેવા માગતો હતો કે કાષ્ટનું લાકડું હોય એમાં બીજાને મૂર્તિ ન દેખાય કે કંઈક કારીગરી ન દેખાય, એ મિસ્ત્રીને દેખાય. હવે કેવી રીતે દેખાય, નીકળે કેવી રીતે? તો વધારાનું કાઢી નાખે. આ સત્સંગમાં આટલું જ કરવાનું છે, વધારાનું જ કાઢવાનું છે. આજે ઉપરથી નાખેલું છે ને આપણા સ્વભાવમાં. એટલે મેં પહેલાં કીધું, મેં કીધું જેમ રોજ આપણે થોડુંક વાળવું પડે ને, પછી દિવાળી એક હામટું વાળી નાખીએ. પણ દિવાળીમાં જુદું હોય છે કે જેટલી અભરાઈમાંથી કાઢ્યું એનાથી વધારે મૂકીએ છીએ. એ આપણા માણસનો સ્વભાવ છે. પણ જેટલું વધારાનું નીકળે એમાં આકાર આવે છે. એ જ મૂર્તિ હોય, એ ચાહે કાષ્ટની હોય કે ચાહે આરસની હોય કે ગમે તે પથ્થરની હોય, પણ એ આકાર ત્યારે જ આવે જ્યારે વધારાનો આ પથ્થર નીકળે કે વધારાનું લાકડું નીકળે. સ્વભાવનું આટલું જ છે. રોજ કેટલા બધું આપણા ઉપર બોમ્બાર્ડમેન્ટ થાય છે. આમ બોમ્બ નથી ફૂટતા, પણ આમ તમે છાપું ખોલો કે ડબલું હાથમાં લો, એને કેટલું બધું કચરો આવે. આમ બોમ્બ જ ફૂટે છે. આ વાસ્તવિકતા છે. વગર જોઈતાનું જે અંદર મગજમાં જાય ને એ બોમ્બ કહેવાય મારા દ્રષ્ટિએ. એટલે આપણને કોઈ લેવા દેવા નથી. હાજે ખીચડી મળવાની છે, ઇઝરાયલનું જે થવું એ થાય. આ તો વાસ્તવિકતા છે સ્વામી. હવે કોણ શું થાય, પણ આપણું શું થાય એ આપણે વિચાર કરવાનો છે. આપણને 2 ટંકના રોટલા મળે છે એ ભગવાનની કૃપા છે ને, ભગવાને આપ્યું છે. અને ભગવાને કીધું છે કે અમારા આશ્રિત સુખી થશે, સુખી થવાના જ છીએ. પણ આપણે ભગવાનને મૂકવાના નથી. અને જેના જે ઈષ્ટદેવ હોય, આજે માતાજી હોય કે અહીંયા આપણું મંદિરનો જીર્ણોદ્ધાર થયો, આટલું જૂનું મંદિર છે, તો અવશ્યપણે ગામના દરેક લોકોને અનુરોધ છે કે મંદિર દર્શન કરવા જવું.
આપણે હિંમત કરીને જવું. થોડોક દિવસ આળસ આવશે, પછી ફાઈ જશે. થોડાક દિવસ થાય કે આ ક્યાં નવું પાછું ભૂત જાગ્યું, પણ પછી થોડાક દિવસ થાય ને પછી નહીં જાઓ તોય કંટાળો આવશે. એટલે પુરુષ પ્રયત્ન કરો. ભગવાને કીધું છે કે પુરુષ પ્રયત્ન કરો જેથી કરીને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય. કારણ કે આપણે શેના માટે કરવાનું છે? આ જો બેઠા છે ને આ મોબાઈલ લઈને, આ બધા માટે કરવાનું છે. એમનું ભવિષ્ય છે, એ દીકરા છે, એ દીકરીઓ છે, એનું ભવિષ્ય જો આપણે 10 પગથિયાં ચડશું તો એ 5 ચડશે, અને આપણે ના ચડીએ તો આપણને ખેંચીને ઉતારશે. એટલે આ તો વાસ્તવિકતા છે ને. બીજું કંઈ નહીં, થોડોક પ્રયત્ન કરીએ, આપણે ઘરનું વાતાવરણ એવું આપીએ જેથી કરીને એ લોકોમાં સરળતાથી ભગવાનના ગુણ આવે. આપણે નાખવા નથી, નાખી કોઈ શકતું નથી, કોઈ સંસ્કાર કોઈને આપી શકતું નથી. એ વાતો છે, કથાએ નથી, દંતકથાઓ છે. આનાથી સંસ્કાર આવે કે કોઈ નથી આવતું સંસ્કાર, ફલાણાથી સંસ્કાર આવે કંઈ નથી આવતું. વાતાવરણ માત્રથી સંસ્કાર આવે છે. તમે માતાજીના મંદિરમાં જઈને ઊભા રહો તો તમને 1% કે 1/2% એ મગજમાં વિચારમાં ફેરફાર આવશે. તમે આ જૂની મૂર્તિ છે આપણી 102 વર્ષ સામે ઊભા રહો, ભલે બીજા દુકાનના વિચારો એ આવશે, પણ એમાં 1% તો ફેર પડે જ છે, 1/2% ફેર પડે છે, પછી અડધાનો 1/2% ફેર પડે. એ પડતા ક્યાંક ફેર પડશે. તો કરવાનું એટલું જ છે. તો આજે ખૂબ આનંદ થયો સરડોળ ગામની અંદર, અને આમનો સંકલ્પ ઘણા વખતથી હતો. કોઈક વાર પાછા ફરતી આવીશું આપણે. જો સરસ મંદિર છે ને સરસ હરિભક્તો છે, આપણે તમે આટલું મોટું કરવું નહીં, આરામથી બેસીને ગપાટા મારીને જઈશું, ભગવાનની 2 વાત કરીને. બીજું શું કરવાનું છે? આપણે બીજો કોઈ ધંધો કરવાનો છે નહીં. ભગવાનની 2 વાત થાય, અને તો ઘડીક એકબીજાને મોઢા જોઈએ તો યાદ રહે. સાચા સગા તો આ જ છે ને, બધા બીજા કોણ છે? સરવાળે કોણ છે? આજે જે આપણી મૂડી છે ને એ સત્સંગ છે, ભગવાન છે, અને એની જેને મૂડી સાચવીને રાખી છે, ધરોહર સાચવીને રાખી છે, બહુ સુખી થયા છે. અને એટલે આપણું ગામ સુખી થયું છે. તો આજે અમને સ્વામીએ કીધું એ પ્રમાણે આપ સૌ હરિભક્તો જેને સેવા કરી અનેક ધન્યવાદ. અને હવે રજા લઈએ, બીજા ગામ જવું છે. બાકી આપ સૌનું ભગવાન મંગળ કરે એ નાના દેવના ચરણોમાં પ્રાર્થના.